પાટણના જીલિયા ગામમાં ગેંગવોર, પોલીસ પર હુમલો, આરોપીઓના વરઘોડા, સ્ટેટ ઓફ રામાધણી ફાર્મ હાઉસ પર બુલડોઝર ફર્યું. આ બધી ઘટના બાદ સવાલ એ થાય છે કે આ ભાવેશ રબારી છે કોણ? આ ગેંગવોરનો ઇતિહાસ શું છે? વિસ્તારથી વાત કરીએ. ભાવેશ રબારી કોણ છે? મસ્તાની ગેંગનો ઇતિહાસ શું છે? અને સ્ટેટ ઓફ રામાધણી પર આજે જ્યારે બુલડોઝર ફર્યું છે ફાર્મ હાઉસમાં, એના પછી શું થવાનું છે? નમસ્કાર, આપની સાથે હું છું પાયલ. કોણ છે ભાવેશ રબારી? મસ્તાની ગેંગના મુખ્ય તરીકે ઓળખાતા ભાવેશ જીલિયા ઉર્ફ ભાવેશ રબારી એ જીલિયા ગામના રહેવાસી છે. તે રામાધણી ફાર્મ હાઉસના માલિક છે, જેનું અત્યારે ડિમોલિશન થઈ રહ્યું છે. ગેંગને સ્થાનિક લોકોમાં મસ્તાની ગેંગ અને ચોટી ગેંગ તરીકે ઓળખવામાં આવે છે. અમદાવાદમાં પણ આ ગેંગનો આતંક જોવા મળ્યો છે. જ્યારે ગેરકાયદેસર વ્યાજખોરી, ઉઘરાણી, હિંસક વસૂલાત માટે કુખ્યાત છે આ ગેંગ. ભાવેશ રબારી સામે અત્યાર સુધીમાં 13થી વધુ ગંભીર ગુનાઓ નોંધાયેલા છે. આમાં વ્યાજખોરી, હુમલા, હત્યાના પ્રયાસ જેવા આરોપો એમાં સામેલ છે. અમદાવાદમાં એમની જે ગેંગ છે એનો વધારે આતંક પણ છે. અમદાવાદના સરખેજ પોલીસે તાજેતરમાં તેમની ધરપકડ કરી હતી. ત્યારે જેલમાંથી જામીન પર આવેલા, એટલે 25 ડિસેમ્બર 2025ના દિવસે એ જામીન પર છૂટ્યા. દલાલ મનોજ રાઠોડ પર જીવલેણ હુમલો કર્યો. આ હુમલો જૂની અદાવત અને વ્યાજના વિવાદને કારણે કરવામાં આવ્યો, જેના સાગરિકો સાથે જમીન દલાલની ઓફિસમાં ઘૂસી અને તલવાર અને પાઇપ વડે હુમલો કરાયો અને એના પછી વધુ એક ફરિયાદ થઈ. પોલીસ રેકોર્ડ મુજબ પાટણ જિલ્લામાં પણ તેમની સામે 10 જેટલા ગંભીર ગુનાઓમાં ફરિયાદ નોંધવામાં આવી છે. રામાધણી ફાર્મ હાઉસ ઉપર પોલીસ અત્યારે જે રીતના ડિમોલિશન કરી રહી છે, એટલે રામાધણી ફાર્મ હાઉસમાં પોલીસ પહોંચી હતી. મસ્તાની ગેંગ અને વામૈયા ગેંગ વચ્ચેની એ બબાલ જે મૂળ હતું, ત્યાંથી બબાલની શરૂઆત થઈ અને એના પછી એક ગેંગનો વરઘોડો નીકળ્યો અને અત્યારે ભાવેશ રબારીના ફાર્મ હાઉસ પર ડિમોલિશન થઈ રહ્યું છે. જૂની અદાવત હતી. નાણાકીય બંદૂકના કારણે વામૈયા ગેંગ જે હતી, એ ગામના જે લોકો હતા, એ જે આરોપીઓ આવ્યા હતા, એના આસપાસના વિસ્તારમાંથી આવતા આ જૂથ સાથે મસ્તાની ગેંગના સભ્યો વચ્ચે રૂપિયાની લેવડ દેવડ હતી. સ્થાનિક વિવાદો લાંબા સમયથી ચાલી રહ્યા હતા. 15 માર્ચ 2026ની રાત્રે આ વિવાદ વધારે ઉગ્ર બન્યો. વામૈયા જૂથના 15થી 20 શખ્સો 6 જેટલી ગાડીઓમાં જીલિયા રોડ પર આવેલા ભાવેશ રબારીના રામાધણી ફાર્મ હાઉસ પર પહોંચે છે. પછી ત્યાં તોડફોડ કરવાનો પ્રયાસ કરે છે. પોલીસ ત્યાં આવે છે. પોલીસ પર હુમલો કરવાનો પ્રયાસ થાય છે અને બાદમાં એ બધાની ધરપકડ કરી અને પોલીસ સર્વિસ કરે છે. પોલીસની એ ટાટિયા તોડ જે સર્વિસ હતી, એના પછી ક્ષત્રિય ઠાકોર સમાજ અત્યારે વિરોધ કરી રહ્યો છે કે માત્ર ક્ષત્રિય ઠાકોર સમાજના યુવાનો સામે જ કેમ આ કાર્યવાહી કરવામાં આવી? ભાવેશનો વરઘોડો ક્યારે નીકળશે? એ બધા સવાલ કરી રહ્યા છે. ભાવેશનું ફાર્મ હાઉસ અત્યારે પોલીસ એટલે તોડી રહી છે કારણ કે એ ગેરકાયદેસર ગૌચરની જમીન પર બનેલું છે. આ કેસમાં ચાણસ્મા પીઆઈ સહિતના અન્ય અધિકારીઓની સામે બેદરકારીને કારણે 13 પોલીસ કર્મીઓની સામે કાર્યવાહી કરી એમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. પણ તમે જ્યારે જુઓ કે ભાવેશનો ગુનાહિત ઇતિહાસ એ ખૂબ લાંબો છે, એની સામે જે બીજી ગેંગ છે એનો ઇતિહાસ પણ ખૂબ લાંબો છે, જેને બચાવવા માટે હવે સમાજ આગળ આવ્યો છે. બંને તરફ જે બંને ગેંગ છે, કુખ્યાત ગેંગ છે, હવે પોલીસ એ બધાની સામે કાર્યવાહી કરી રહી છે. પણ એ પોલીસની કાર્યવાહી સામે સમાજ સવાલ કરી રહ્યો છે કે એક કાર્યવાહી મજબૂત અને બીજામાં કેમ ઢીલાશ રાખવામાં આવી રહી છે. તમારું આ વિષય પર શું માનવું છે અમને કમેન્ટ્સમાં જણાવજો. તમે ભાવેશ વિશે વધારે જાણતા હોય તો એ પણ કમેન્ટમાં લખજો. અત્યારે આ વિડીયોમાં બસ આટલું. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો, ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો, અમારા આ વિડીયોને લાઈક અને શેર કરજો.